એટલા માટે આજે અમારે શહેરોમાં જવું પડે છે ત્યારે ધારાસભ્યને શરમ નથી આવતી, એ સાંસદને શરમ નથી આવતી, કયા વિકાસની વાતો કરવા માટે રથો લઈને ફરે છે। 30 વર્ષથી તમારી સરકાર છે, માત્ર ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર અમારા લોકોને જોવા મળ્યો છે। આજે અમારા દાહોદમાં લોકોને રોજગારી નથી અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં, અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું, કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ। અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા। આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનું કૌભાંડ કર્યું। આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલ સે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે। મહીસાગરમાં 223 કરોડના કૌભાંડો બહાર નીકળ્યા। દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં અહીંના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા, આ લોકોએ તપાસ બંધ કરી દીધી। ત્યારે આમ આદમી પાર્ટી, આમ આદમીના ટાઈગરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે, મનરેગા હશે, જંગલ ખાતું હશે, ટ્રાઇબલ સપ્લાન હશે, આદિ આદર્શ ગ્રામ હશે, ગુજરાત પેટર્ન હશે, એટીવીટી હશે, તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું। થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો, અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને અમારા બંટીભાઈ ને ત્યાંના ધારાસભ્ય અને સાંસદે કીધું તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો, કેમ લાવો છો? આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓને બોલતા કરે છે। આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે। અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ જિંદા છે, ટાઈગર અભી જિંદા હે, એવું સાંસદ કહેતા હતા। ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું તમે તો સરઘસના ટાઈગર છો, તમે તો સરઘસના ટાઈગર છો। તમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે। અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલના ટાઈગર છે, જંગલના ટાઈગર। જે દિવસે આમનો સામનો થઈ જશે તે દિવસે અમારો તમારો આમનો સામનો થશે ને, તમને અમે છઠ્ઠીનું દોધિયા દેવડાવી દઈશું। તમે જોઈ લો, અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ, એસટી સમાજ જે દેશમાં 90% વસ્તી ધરાવે છે એમના માટે લડીએ, એમનો અવાજ બનીએ। આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ, શાળા બનાવવા માટેની વાત કરીએ, કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ। એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવીને ગમતું નથી। અમે જ્યારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી, એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું, અને અમે જ્યારે આ વિસ્તારમાં 7/12ના ખોટા નામો ચડાવી દીધા, બીજાના નામે જમીનો લઈ લીધી, એનું કૌભાંડ ઉજાગર કર્યું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીને ગમ્યું નહીં। એમણે કીધું આદિવાસી ચૈતર વસાવા અમારી 30 વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે? આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે? આદિવાસીને ભેગા કઈ રીતના કરે? આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે? આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે? એને જેલમાં નાખો। અને તમે જોયું હશે, મને એક વાર નથી અનેક વાર જેલમાં નાખવામાં આવ્યા। એક વાર જેલમાં નાખવામાં આવ્યો, બીજી વાર મારા પરિવાર સાથે 90 દિવસ જેલમાં રાખવામાં આવ્યો, અને ત્રીજી વાર હમણાં પણ મને 80 દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો। એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે, છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો, મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા। મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો। તારીખ પર તારીખ, 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 અને 80 દિવસ સુધી મને જેલમાં યાતનાઓ આપવામાં આવી। ત્યારે એમણે કીધું ચૈતરભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે। તમે ભાજપમાં જતા રહો, ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો, તમને મંત્રી બનાવી દઈશું, તંત્રી બનાવી દઈશું। તમે આદિવાસીઓનું લડવાનું બંધ કરો।
ત્યારે મેં એ લોકોને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને એકવાર જેલમાં નાખવાથી, 2 વાર જેલમાં નાખવાથી, 3 વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી. આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે. આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો. ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવાના. ત્યારે તમે જોઈ લો, 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતનાઓ આપી, મારો પરિવાર દુખી, મારા કાર્યકરો દુખી, મારા પાર્ટીના લોકો ચિંતા કરે. તમારી બધાની ચિંતા હશે, તમે બધા મારા માટે પ્રાર્થના કરતા હશો. એ લોકોનો ઈરાદો હતો કે ચૂંટણી પત્યા સિવાય નીકળવા નથી દેવાનો. છતાં તમારી પ્રાર્થના, તમારી દુઆ, તમારી મનોકામના મારી બહેનોએ ઉપવાસ રાખ્યા હતા, વ્રત રાખ્યા હતા અને માનતા રાખી હતી, અને ઉપરવાળાએ જોયું અને 80 દિવસમાં તમારો દીકરો છૂટીને તમારી વચ્ચે આવીને છૂટ્યા પછી પણ હું જ્યારે બહાર નીકળ્યો અને મારા વકીલોએ, મારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીએ, ભીજરાજભાઈ મને મળીને કીધું, ચૈતરભાઈ જેમ તેમ અમે જામીન કરાવીને લઈ આવ્યા છે તમારે, પણ તમને ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. ડેડિયાપાડાની હદમાં તમે પગ મૂકો એટલે તમારે ફરી જેલમાં જવું પડશે. તમને ડેડિયાપાડામાંથી કાઢી દેવામાં આવ્યા છે. ત્યારે ઘણા આગેવાનોએ મને કીધું, તમે રાજપીપળા રહેવ, ત્યારે હું રાજપીપળા રહેમ, લોકોના કામ કરો. એટલે કેટલાક આઈપીએસ અધિકારી અને ભાજપના સાંસદોએ કીધું, હવે આ રાજપીપળા બેઠો બેઠો લોકોના કામ કરે છે, એને એવું કરો, આપણે આદિવાસી વિસ્તારમાંથી કાઢી નાખો. ત્યારે એવા નેતાઓને, એક પોલીસ અધિકારીઓને મેં કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો, નર્મદા જિલ્લામાંથી કાઢી નાખશો, આદિવાસી વિસ્તારોમાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે. ત્યાંથી તમે ક્યારે કાઢી નથી શકવાના. હું જેલોમાં હતો ત્યારે આ વિસ્તારમાં, હવે તો મંત્રી નથી પણ મંત્રી હતા, એ મંત્રી અમારા ડેડિયાપાડામાં આવ્યા, રાજપીપળામાં આવ્યા અને એણે જાહેર મંચ પરથી ભાષણ કર્યું કે તમારો ચૈતર વસાવો ગયો, એ હવે આવવાનો નથી, તમે બધા આવી જાઓ, અમારી સાથે જોડાઈ જાઓ. ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ. ત્યારે